વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. મહંત સ્વામી મહારાજની માસ્ટર કી હોય ને તો એમણે નમીને બધાને જીતી લીધા છે. જ્યારથી સવારે એમનો દૈનિક ક્રમ શરૂ થાય છે ત્યારથી રાત્રે સુવા જાય ત્યાં સુધી સતત હાથ જોડેલા ને જોડેલા જ રાખે છે. કે તમામ સંતોને હાથ જોડે, ભક્તોને હાથ જોડે, કાર્યકર્તાઓને હાથ જોડે, બાળકોને હાથ જોડે. પૂજા પૂરી થાય પછી સતત 7-8 મિનિટ સુધી એક એકને લડીને વંદન કરે, હાથ જોડે. કોઈ પણ સંત, કોઈ પણ મહંત, કોઈ પણ સંપ્રદાયનો, કોઈ પણ ધર્મનો નાનો મોટો એમના માટે કોઈ છે જ નહીં. હું સૌનો દાસ છું. મને લાગતું જ નથી ગુરુ છું. હું મારી જાતને ગુરુ માની શકતો જ નથી. દિવ્ય દ્રષ્ટિથી સૌને મળતા દયાનિધિ સુખદાતા. વોટ ઇઝ રાઈટ અને હુ ઇઝ રાઈટ, આપણે હુ ઇઝ રાઈટ ઉપર જવું. વોટ ઇઝ રાઈટ ઉપર જવું. શાસ્ત્રી મહારાજે એ જ કર્યું. વોટ ઇઝ રાઈટ ઉપર ગયા કે આ ધજા ફરકાવવાની છે અક્ષર પુરુષોત્તમ મહારાજની, એ જ. અને બધું ઘણું સહન કર્યું, સામનો નથી કર્યો. શાસ્ત્રી મહારાજ સામનો નથી કર્યો, સહન કર્યું. શાના માટે? અક્ષર પુરુષોત્તમની ધજા ફરકાવવા માટે. વોટ ઇઝ રાઈટ ઉપર આપણે જઈએ તો વોટ ઇઝ રાઈટ સત્સંગ કરવાનું. મહારાજે સ્વામીએ જે આજ્ઞા કરી છે એના ઉપર જવાનું, એ વાત મુખ્ય રાખવાની. તો આવી રીતે આપણે તમે જાણો છો, ખાલી અમલમાં મૂકવાનું. સદાન સ્વામી બાપા, આપે કહ્યું તેમ મોક્ષ માર્ગમાં સત્પુરુષ સૌથી મહત્વના છે. તો સત્પુરુષનો લાભ અમે કેવી રીતે લઈએ? જો મહારાજે બાંધેલા નિયમ છે એને જળ કરીને રાખવી, એટલે સત્પુરુષ ભગવાન બધા રાજી રાજી